ગુર્જર પ્રદેશ કે સોલંકી યુગમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? ગુર્જર પ્રદેશ કે ગુજરાત? સોલંકી યુગમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? ગુર્જર પ્રદેશ કે ગુજરાત? ગુજરાતનો સુવર્ણયુગ કયા કાળને માનવામાં આવે છે? સોલંકી યુગ. ગુજરાતનો સુવર્ણયુગ કયા કાળને માનવામાં આવે છે? સોલંકી યુગને. સોલંકી વંશના સ્થાપક કોણ હતા? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના સ્થાપક કોણ હતા? મૂળરાજ સોલંકી. ચાલુક્ય સોલંકી કુળની ગુજરાતમાં બે શાખાઓ જણાવો. સોલંકી શાખા, મૂળરાજ અને વ્યાઘ્રપલ્લી શાખા, રાણા વિસલદેવ. ચાલુક્ય સોલંકી કુળની ગુજરાતમાં બે શાખાઓ જણાવો. સોલંકી શાખા, મૂળરાજ અને વ્યાઘ્રપલ્લી શાખા, રાણા વિસલદેવ. ચાલુકય શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તેઓ ક્યાં વંશી હતા? સંસ્કૃત શબ્દ ચુલિક પરથી, જેનો અર્થ ખોબો કે કમંડલ થાય છે. તેઓ ચંદ્રવંશી હતા. ચાલુકય શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તેઓ ક્યાં વંશી હતા? સંસ્કૃત શબ્દ ચુલિક પરથી, જેનો અર્થ ખોબો કે કમંડલ થાય છે. તેઓ ચંદ્રવંશી હતા. સોલંકી કાળ સમયે આબુની ઉત્તરમાં આવેલ ભીલમાલની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાતું હતો? ગુર્જર દેશ. સોલંકી કાળ સમયે આબુની ઉત્તરમાં આવેલ ભીલમાલની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાતું હતો? ગુર્જર દેશ. સોલંકી મૂળ દક્ષિણ કર્ણાટિક ક્ષત્રિય કુળના હોવાનું કોણ માને છે? દુર્ગાશંકર હરિપ્રસાદ શાસ્ત્રી. સોલંકી મૂળ દક્ષિણ કર્ણાટિક ક્ષત્રિય કુળના હોવાનું કોણ માને છે? દુર્ગાશંકર હરિપ્રસાદ શાસ્ત્રી. ગુજરાત શબ્દ સૌપ્રથમ કયા ગ્રંથમાં પ્રયોજાયો હતો? ક્યાં વંશના લોકોએ પ્રયોજ્યો? 1233માં લખાયેલા આબુરાસમાં, જે સોલંકીઓએ પ્રયોજ્યો હતો. ગુજરાત શબ્દ સૌપ્રથમ કયા ગ્રંથમાં પ્રયોજાયો હતો? ક્યાં વંશના લોકોએ પ્રયોજ્યો? 1233માં લખાયેલા આબુરાસમાં, જે સોલંકીઓએ પ્રયોજ્યો હતો. મૂળરાજ સોલંકીના પિતાનું નામ જણાવો. રાજી અથવા રાજ. મૂળરાજ સોલંકીના પિતાનું નામ જણાવો. રાજી. મૂળરાજ રાજી અથવા રાજ. મૂળરાજ પહેલાના માતાનું નામ જણાવો. લીલા દેવી, જે ચાવડા સામંતસિંહની બહેન હતી. મૂળરાજ પહેલાના માતાનું નામ જણાવો. લીલા દેવી, જે ચાવડા સામંતસિંહની બહેન હતી. સોલંકી મૂળરાજ પહેલાની પત્નીનું નામ જણાવો. તેના પુત્રનું નામ જણાવો. માધવી અને પુત્ર ચામુંડરાજ. સોલંકી મૂળરાજ પહેલાની પત્નીનું નામ જણાવો. તેના પુત્રનું નામ જણાવો. માધવી અને પુત્ર ચામુંડરાજ. મૂળરાજ સોલંકીએ કઈ કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? ગુર્જર, પરમ ભટાર્ક, મહારાજાધિરાજ અને પરમેશ્વર. મૂળરાજ સોલંકીએ કઈ કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? ગુર્જર, પરમ ભટાર્ક, મહારાજાધિરાજ અને પરમેશ્વર. કયા ગ્રંથ અનુસાર કાન્યકુબ્જના રાજા ભુવડના બીજ અને દંડ નામના પુત્રો હતા? તેઓ સોમનાથની યાત્રાથી પાછા ફરતી વખતે અણહિલવાડ પાટણમાં રોકાયા હતા. પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર. કયા ગ્રંથ અનુસાર કાન્યકુબ્જના રાજા ભુવડના બીજ અને દંડ નામના પુત્રો હતા? તેઓ સોમનાથની યાત્રાથી પાછા ફરતી વખતે અણહિલવાડ પાટણમાં રોકાયા હતા. પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર. પાટણના છેલ્લા ચાવડા રાજા સામંતસિંહ કયા રાજાની અશ્વવિદ્યાથી પ્રભાવિત થઈને પોતાની બહેન લીલા દેવીને તેની સાથે પરણાવી હતી? રાજી અથવા રાજ. અને લીલા દેવી તથા રાજનો પુત્ર મૂળરાજ. તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. પાટણના છેલ્લા ચાવડા રાજા સામંતસિંહ કયા રાજાની અશ્વવિદ્યાથી પ્રભાવિત થઈને પોતાની બહેન લીલા દેવીને તેની સાથે પરણાવી હતી? રાજી અથવા રાજ. અને લીલા દેવી તથા રાજનો પુત્ર મૂળરાજ. તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. મૂળરાજ સોલંકી પોતાના મામા સામંતસિંહની હત્યા કેમ કરાવી હતી? સામંતસિંહ હંમેશા દારૂના નશામાં જ રહેતો હતો અને વારંવાર અપમાન કરતો હતો, તેથી મૂળરાજ સોલંકી પોતાના મામા સામંતસિંહની હત્યા કેમ કરાવી હતી? સામંતસિંહ હંમેશા દારૂના નશામાં જ રહેતો હતો અને વારંવાર અપમાન કરતો હતો, તેથી સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણની શરૂઆત કોણે કરાવી હતી? તેને પૂર્ણ કોણે કરાવ્યું? મૂળરાજ સોલંકી. પરંતુ પૂર્ણ થઈ શક્યું નહીં, જે સિદ્ધરાજે પૂર્ણ કરાવ્યું હતું. સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણની શરૂઆત કોણે કરાવી હતી? તેને પૂર્ણ કોણે કરાવ્યું? મૂળરાજ સોલંકી. પરંતુ પૂર્ણ થઈ શક્યું નહીં, જે સિદ્ધરાજે પૂર્ણ કરાવ્યું હતું. મૂળરાજ સોલંકી કયા સ્થળે જઈને સરસ્વતી નદીના કાંઠે અગ્નિ પ્રવેશ કર્યો હતો? શ્રી સ્થળ સિદ્ધપુર જઈને. મૂળરાજ સોલંકી કયા સ્થળે જઈને સરસ્વતી નદીના કાંઠે અગ્નિ પ્રવેશ કર્યો હતો? શ્રી સ્થળ સિદ્ધપુર જઈને. સોલંકી વંશના કયા રાજાએ વંથલીના રાજા ગ્રહરીપુને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ વંથલીના રાજા ગ્રહરીપુને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ કચ્છમાં લાખા ફુલાણીને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ કચ્છમાં લાખા ફુલાણીને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ મળવાના ચાલુક્ય રાજા તૈલ બેને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ મળવાના ચાલુક્ય રાજા તૈલ બેને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ લાટના રાજા બાળપને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ લાટના રાજા બાળપને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ શાકંભરીના ચૌહાણ રાજા વિગ્રહરાજ સાથે મૈત્રી કરી હતી? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ શાકંભરીના ચૌહાણ રાજા વિગ્રહરાજ સાથે મૈત્રી કરી હતી? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ આબુમાં પરમાર રાજા ધરણી વરાહને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ આબુમાં પરમાર રાજા ધરણી વરાહને હરાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ વઢિયારમાં આવેલ મંડલી ગામમાં મૂળનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું?
મૂળ રાજે સોલંકી વંશના કયા રાજાએ વઢિયારમાં આવેલ મંડલી ગામમાં મૂળનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું? મૂળ રાજે સોલંકી વંશના કયા રાજાએ પાટણમાં સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના કયા રાજાએ પાટણમાં સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશનો રાજા ચામુંડરાજ કોનો પુત્ર હતો? મૂળરાજ પ્રથમ. સોલંકી વંશનો રાજા ચામુંડરાજ કોનો પુત્ર હતો? મૂળરાજ પ્રથમ. સોલંકી વંશના રાજા ચામુંડરાજને કેટલા પુત્ર હતા? 3. વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ. સોલંકી વંશના રાજા ચામુંડરાજને કેટલા પુત્ર હતા? 3. વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ. મૂળરાજના વહીવટીતંત્રમાં મહામંત્રી કોણ હતા? જંબક. મૂળરાજના વહીવટીતંત્રમાં મહામંત્રી કોણ હતા? જંબક. મૂળરાજના વહીવટીતંત્રમાં મુખ્ય પ્રધાન કોણ હતા? જેહુલ, જે ખેરાલુનો રાણો હતો. મૂળરાજના વહીવટીતંત્રમાં મુખ્ય પ્રધાન કોણ હતા? જેહુલ, જે ખેરાલુનો રાણો હતો. મૂળરાજના વહીવટીતંત્રમાં યુવરાજ કોણ હતા? ચામુંડ. મૂળરાજના વહીવટીતંત્રમાં યુવરાજ કોણ હતા? ચામુંડ. મૂળરાજના વહીવટીતંત્રમાં યુવરાજ કોણ હતા? ચામુંડ. મૂળરાજના વહીવટીતંત્રમાં પુરોહિત કોણ હતા? સોલ શર્મા. મૂળરાજના વહીવટીતંત્રમાં પુરોહિત કોણ હતા? સોલ શર્મા. સોલંકી વંશના ચામુંડરાજનો પુત્ર વલ્લભરાજ કયા નામે ઓળખાતો હતો? રાજમદન શંકર. સોલંકી વંશના ચામુંડરાજનો પુત્ર વલ્લભરાજ કયા નામે ઓળખાતો હતો? રાજમદન શંકર. સોલંકી વંશના રાજા વલ્લભરાજ વિશે જણાવો. જ્યારે ચામુંડરાજ કાશી તીર્થયાત્રા જવા નીકળ્યા ત્યારે મળવાના પ્રદેશમાં પસાર થતી વખતે મુંજના ભાઈ સિંધુરાજે ચામુંડરાજ પાસેથી છત્ર અને ચમાર લઈ લીધા. માટે વલ્લભરાજ માળવા પર ચઢાઈ કરવા નીકળ્યો. પરંતુ રસ્તામાં જ શીતળાના રોગને લીધે મૃત્યુ પામ્યો અને આ બનાવથી ચામુંડરાજને આઘાત લાગતા તેના બીજા પુત્ર દુર્લભરાજને ગાદી સોંપી શુક્લતીર્થમાં અન્નજળનો ત્યાગ કરી મૃત્યુ પામ્યા. સોલંકી વંશના રાજા વલ્લભરાજ વિશે જણાવો. જ્યારે ચામુંડરાજ કાશી તીર્થયાત્રા જવા નીકળ્યા ત્યારે મળવાના પ્રદેશમાં પસાર થતી વખતે મુંજના ભાઈ સિંધુરાજે ચામુંડરાજ પાસેથી છત્ર અને ચમાર લઈ લીધા. માટે વલ્લભરાજ માળવા પર ચઢાઈ કરવા નીકળ્યો. પરંતુ રસ્તામાં જ શીતળાના રોગને લીધે મૃત્યુ પામ્યો અને આ બનાવથી ચામુંડરાજને આઘાત લાગતા તેના બીજા પુત્ર દુર્લભરાજને ગાદી સોંપી શુક્લતીર્થમાં અન્નજળનો ત્યાગ કરી મૃત્યુ પામ્યા. ચામુંડરાજનો પુત્ર દુર્લભરાજ કયા ધર્મને માનતો હતો? જૈન ધર્મ. ચામુંડરાજનો પુત્ર દુર્લભરાજ કયા ધર્મને માનતો હતો? જૈન ધર્મ. ગુજરાતમાં સોલંકી વંશના રાજા દુર્લભરાજના લગ્ન કોની સાથે થયા હતા? દુર્લભ દેવી સાથે. ગુજરાતમાં સોલંકી વંશના રાજા દુર્લભરાજના લગ્ન કોની સાથે થયા હતા? દુર્લભ દેવી સાથે. સોલંકી વંશના કયા રાજાએ પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું? દુર્લભરાજે, જે પછીથી સહસ્ત્રલિંગ તળાવ બન્યું. અને ત્યાં ધવલગૃહ પણ બંધાવ્યો હતો. સોલંકી વંશના કયા રાજાએ પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું? દુર્લભરાજે, જે પછીથી સહસ્ત્રલિંગ તળાવ બન્યું. અને ત્યાં ધવલગૃહ પણ બંધાવ્યો હતો. સોલંકી વંશના રાજા દુર્લભરાજે કોની યાદમાં મદનશંકર પ્રસાદ બંધાવ્યો હતો? વલ્લભરાજની યાદમાં. સોલંકી વંશના રાજા દુર્લભરાજે કોની યાદમાં મદનશંકર પ્રસાદ બંધાવ્યો હતો? વલ્લભરાજની યાદમાં. સોલંકી વંશનો રાજા દુર્લભરાજ અપુત્ર હોવાથી ગાદી કોને સોંપવી હતી? તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને. સોલંકી વંશનો રાજા દુર્લભરાજ અપુત્ર હોવાથી ગાદી કોને સોંપવી હતી? તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને. સોલંકી વંશનો રાજા દુર્લભરાજ અપુત્ર હોવાથી ગાદી કોને સોંપી હતી? તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને. સોલંકી વંશનો રાજા દુર્લભરાજ અપુત્ર હોવાથી ગાદી કોને સોંપી હતી? તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમનું ઉપનામ જણાવો. બાણાવળી ભીમ. તેણે 42 વર્ષ શાસન કર્યું હતું. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમનું ઉપનામ જણાવો. બાણાવળી ભીમ. તેણે 42 વર્ષ શાસન કર્યું હતું. સોલંકી વંશના કયા રાજાના સમયે મોહમ્મદ ગજનીએ 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પર હુમલો કર્યો હતો? ભીમદેવ પ્રથમના સમયે. ત્યારે સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ થયું. જેમાં લગભગ 50,000 સૈનિકો વીરગતિ પામ્યા. ભીમદેવ ત્યાંથી કંથકોટ તરફ નાસી છૂટ્યા હતા. સોલંકી વંશના કયા રાજાના સમયે મોહમ્મદ ગજનીએ 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પર હુમલો કર્યો હતો? ભીમદેવ પ્રથમના સમયે. ત્યારે સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ થયું. જેમાં લગભગ 50,000 સૈનિકો વીરગતિ પામ્યા. ભીમદેવ ત્યાંથી કંથકોટ તરફ નાસી છૂટ્યા હતા. સોલંકી કાળમાં ભીમદેવ પ્રથમના સમયે મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ મંદિર પર હુમલો કર્યો ત્યારે શું કર્યું હતું? ગજની ત્યાંથી 15 કરોડ જેટલી સંપત્તિ લૂંટીને લાકડાના સોમનાથ મંદિરની આંખ ચાપી હતી. ભીમદેવે થોડા સમયમાં પથ્થરનું નવું સોમનાથ મંદિર બંધાવ્યું હતું. મહંમદ ગજનીએ મોઢેરામાં સૂર્ય મંદિરનો પણ નાશ કર્યો હતો. તે મંદિર પણ ભીમદેવે ફરીથી બંધાવ્યું હતું. સોલંકી કાળમાં ભીમદેવ પ્રથમના સમયે મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ મંદિર પર હુમલો કર્યો ત્યારે શું કર્યું હતું? ગજની ત્યાંથી 15 કરોડ જેટલી સંપત્તિ લૂંટીને લાકડાના સોમનાથ મંદિરની આંખ ચાપી હતી. ભીમદેવે થોડા સમયમાં પથ્થરનું નવું સોમનાથ મંદિર બંધાવ્યું હતું. મહંમદ ગજનીએ મોઢેરામાં સૂર્ય મંદિરનો પણ નાશ કર્યો હતો. તે મંદિર પણ ભીમદેવે ફરીથી બંધાવ્યું હતું.
સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી કોની પુત્રી હતી? સોરઠના રાજા રા ખેંગારની તથા બકુલા દેવી ચૌલાદેવી પણ તેની સુંદર રાણી હતી. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી કોની પુત્રી હતી? સોરઠના રાજા રા ખેંગારની તથા બકુલા દેવી ચૌલાદેવી પણ તેની સુંદર રાણી હતી. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીના પુત્રનું નામ જણાવો. કર્ણદેવ પ્રથમ. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીના પુત્રનું નામ જણાવો. કર્ણદેવ પ્રથમ. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની બકુલાદેવીના પુત્રનું નામ જણાવો. ક્ષેમરાજ. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની પત્ની બકુલાદેવીના પુત્રનું નામ જણાવો. ક્ષેમરાજ. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયે સ્વતંત્ર થવા મથનાર આબુના રાજા ધંધુકને હરાવીને ત્યાં દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? વિમલ મંત્રીની. વિમલ મંત્રીએ ત્યાં 1032 માં આદિનાથનું આરસનું જૈન મંદિર બંધાવ્યું હતું. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયે સ્વતંત્ર થવા મથનાર આબુના રાજા ધંધુકને હરાવીને ત્યાં દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? વિમલ મંત્રીની. વિમલ મંત્રીએ ત્યાં 1032 માં આદિનાથનું આરસનું જૈન મંદિર બંધાવ્યું હતું. આબુમાં વિમલ મંત્રીએ બંધાવેલું આદિનાથનું આરસનું મંદિર કયા નામે ઓળખાય છે? વિમલ વસહી. આબુમાં વિમલ મંત્રીએ બંધાવેલું આદિનાથનું આરસનું મંદિર કયા નામે ઓળખાય છે? વિમલ વસહી. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની કઈ પત્નીએ પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે રાણકી વાવ બંધાવી હતી? રાણી ઉદયમતીએ. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની કઈ પત્નીએ પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે રાણકી વાવ બંધાવી હતી? રાણી ઉદયમતીએ. સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાએ કયા ગામમાં પોતાની રાણી લીલાવતીના નામ ઉપરથી ભીમેશ્વર અને લીલેશ્વર નામના બે શિવમંદિર બનાવડાવ્યા હતા? લીલાપુર ગામમાં. સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાએ કયા ગામમાં પોતાની રાણી લીલાવતીના નામ ઉપરથી ભીમેશ્વર અને લીલેશ્વર નામના બે શિવમંદિર બનાવડાવ્યા હતા? લીલાપુર ગામમાં. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમએ કેટલા વર્ષ શાસન કર્યું હતું? 30 વર્ષ. તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીનો પુત્ર હતો. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમએ કેટલા વર્ષ શાસન કર્યું હતું? 30 વર્ષ. તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીનો પુત્ર હતો. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમની પત્નીનું નામ જણાવો. મીનદેવી અથવા મયણલા દેવી. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમની પત્નીનું નામ જણાવો. મીનદેવી અથવા મયણલા દેવી. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમના પુત્રનું નામ જણાવો. સિદ્ધરાજ જયસિંહ. સોલંકી વંશના રાજા કર્ણદેવ પ્રથમના પુત્રનું નામ જણાવો. સિદ્ધરાજ જયસિંહ. સોલંકી વંશના કયા રાજાએ 1073 માં લાટ દેશ પર વિજય મેળવ્યો હતો? કર્ણદેવ પહેલાએ. સોલંકી વંશના કયા રાજાએ 1073 માં લાટ દેશ પર વિજય મેળવ્યો હતો? કર્ણદેવ પહેલાએ. સોલંકી વંશના કયા રાજાના સમયે કાશ્મીરના કવિ બિલ્હણ દખ્ખણમાં જતા પહેલા ગુજરાતમાં રોકાયા હતા? કર્ણદેવ પ્રથમના સમયે. ત્યારે તેમણે મીનદેવી અને કર્ણદેવ પર કર્ણસુંદરી નાટિકા લખી છે. તેમાં ઉલ્લેખ છે કે મીનદેવી ગોવાના ચંદ્રપુરના રાજા જયકેસીની કુંવરી હતી. તે કુરૂપ હોવાથી કર્ણદેવને પસંદ નહોતી, છતાં માતા ઉદયમતીના આગ્રહને વશ થઈને તેને પત્ની તરીકે સ્વીકારી હતી. તેથી મહામાતે મુંજાલે યુક્તિ અને પ્રયુક્તિ કરીને રાજાની માનીતી બનાવી હતી, જેના થકી જયસિંહ નામનો પુત્ર થયો. સોલંકી વંશના કયા રાજાના સમયે કાશ્મીરના કવિ બિલ્હણ દખ્ખણમાં જતા પહેલા ગુજરાતમાં રોકાયા હતા? કર્ણદેવ પ્રથમના સમયે. ત્યારે તેમણે મીનદેવી અને કર્ણદેવ પર કર્ણસુંદરી નાટિકા લખી છે. તેમાં ઉલ્લેખ છે કે મીનદેવી ગોવાના ચંદ્રપુરના રાજા જયકેસીની કુંવરી હતી. તે કુરૂપ હોવાથી કર્ણદેવને પસંદ નહોતી, છતાં માતા ઉદયમતીના આગ્રહને વશ થઈને તેને પત્ની તરીકે સ્વીકારી હતી. તેથી મહામાતે મુંજાલે યુક્તિ અને પ્રયુક્તિ કરીને રાજાની માનીતી બનાવી હતી, જેના થકી જયસિંહ નામનો પુત્ર થયો. કર્ણદેવ સોલંકીએ આશાવલના આશા ભીલને હરાવીને ત્યાં કયું નગર વસાવ્યું હતું? કર્ણાવતી નગર વસાવ્યું હતું. કર્ણદેવ સોલંકીએ આશાવલના આશા ભીલને હરાવીને ત્યાં કયું નગર વસાવ્યું હતું? કર્ણાવતી નગર વસાવ્યું હતું. ચારણોની અનુશ્રુતિ મુજબ ચાલુક્યો કે સોલંકીની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? અર્બુદાગીરી આબુમાં વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી. ચારણોની અનુશ્રુતિ મુજબ ચાલુક્યો કે સોલંકીની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? અર્બુદાગીરી આબુમાં વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી. પાટણની રાણકી વાવ કેટલા માળની છે? 7 માળની. પાટણની રાણકી વાવ કેટલા માળની છે? 7 માળની. અનહિલવાડની જગ્યાએ હાલમાં કયું ગામ આવેલું છે? અનાવાડા. અનહિલવાડની જગ્યાએ હાલમાં કયું ગામ આવેલું છે? અનાવાડા. મૂળરાજની રાણી માધવી કયા કુળની હતી? ચાહમાન રાજા ભોજ. મૂળરાજની રાણી માધવી કયા કુળની હતી? ચાહમાન રાજા ભોજ. પાટણનું કયું ઐતિહાસિક સ્થળ યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સ્થાન પામ્યું છે? રણકી વાવ. પાટણનું કયું ઐતિહાસિક સ્થળ યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સ્થાન પામ્યું છે? રણકી વાવ. વડનગરમાં ફરતે કોટ કોણે બંધાવ્યું હતું? કુમારપાળ. વડનગરમાં ફરતે કોટ કોણે બંધાવ્યું હતું? કુમારપાળ. સાંતલપુર કોણે વસાવ્યું હતું અને ક્યારે? સાંતલજીએ. 1305 માં. સાંતલપુર કોણે વસાવ્યું હતું અને ક્યારે? સાંતલજીએ. 1305 માં. મેરુતુંગના ક્યાં ગ્રંથમાં સોલંકી વંશની માહિતી મળે છે? પ્રબંધ ચિંતામણી. મેરુતુંગના ક્યાં ગ્રંથમાં સોલંકી વંશની માહિતી મળે છે? પ્રબંધ ચિંતામણી. કવિ બિલ્હણના ક્યાં ગ્રંથમાં સોલંકી વંશની માહિતી મળે છે?
વિક્રમાદેવ ચરિત. કવિ બિલ્હણના ક્યાં ગ્રંથમાં સોલંકી વંશની માહિતી મળે છે? વિક્રમાદેવ ચરિત. સોલંકી રાજ્યની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી? ઈ. સ. 942. સોલંકી રાજ્યની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી? ઈ. સ. 942. પ્રથમવાર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર એક ક્યારે થયો હતો? મૂળરાજનું શાસન આવતા. પ્રથમવાર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર એક ક્યારે થયો હતો? મૂળરાજનું શાસન આવતા. અણહિલવાડમાં ત્રિપુરુષ પ્રસાદ ક્યાં સોલંકી રાજાએ બાંધવ્યો હતો? મૂળરાજ સોલંકી. અણહિલવાડમાં ત્રિપુરુષ પ્રસાદ ક્યાં સોલંકી રાજાએ બાંધવ્યો હતો? મૂળરાજ સોલંકી. સોલંકી વંશમાં કયો રાજા હાથીઓનું પરીક્ષણ કરવામાં માહેર હતો? ચામુંડરાજ. સોલંકી વંશમાં કયો રાજા હાથીઓનું પરીક્ષણ કરવામાં માહેર હતો? ચામુંડરાજ. સોલંકી રાજા ચામુંડરાજની બહેનનું નામ જણાવો. વાચીની દેવી કે ચાચીની દેવી? સોલંકી રાજા ચામુંડરાજની બહેનનું નામ જણાવો. વાચીની દેવી કે ચાચીની દેવી? સોલંકી વંશમાં કયો રાજા ન્યાયી, પરધન કે પરાઈ સ્ત્રીને સ્પર્શ નહીં કરનાર રાજા હતો? દુર્લભરાજ. સોલંકી વંશમાં કયો રાજા ન્યાયી, પરધન કે પરાઈ સ્ત્રીને સ્પર્શ નહીં કરનાર રાજા હતો? દુર્લભરાજ. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના પિતાનું નામ જણાવો. નાગરાજ. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના પિતાનું નામ જણાવો. નાગરાજ. ગુજરાત પર જ્યારે મહમૂદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે તેની સાથે કયો કવિ આવ્યો હતો? કવિ ફરૂબી. ગુજરાત પર જ્યારે મહમૂદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે તેની સાથે કયો કવિ આવ્યો હતો? કવિ ફરૂબી. લેખક અલબરૂનીના ક્યાં પુસ્તકમાં ગઝનવીના સોમનાથ આક્રમણનું વર્ણન છે? કિતાબ ઉલ હિંદ. લેખક અલબરૂનીના ક્યાં પુસ્તકમાં ગઝનવીના સોમનાથ આક્રમણનું વર્ણન છે? કિતાબ ઉલ હિંદ. ગીર સોમનાથમાં સતયુગમાં સોનાનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? સોમચંદ્રએ. ભૈરવેશ્વર નામે. ગીર સોમનાથમાં સતયુગમાં સોનાનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? સોમચંદ્રએ. ભૈરવેશ્વર નામે. ગીર સોમનાથમાં દ્વાપરયુગમાં લાકડાનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? શ્રી કૃષ્ણે. શ્રી ગલેશ્વર. ગીર સોમનાથમાં દ્વાપરયુગમાં લાકડાનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? શ્રી કૃષ્ણે. શ્રી ગલેશ્વર. ગીર સોમનાથમાં ત્રેતાયુગમાં ચાંદીનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? રાવણે. શ્રાવણિકેશ્વરમાં. ગીર સોમનાથમાં ત્રેતાયુગમાં ચાંદીનું મંદિર કોને અને ક્યાં નામે બનાવડાવ્યું હતું? રાવણે. શ્રાવણિકેશ્વરમાં. ગીર સોમનાથમાં કળિયુગમાં લાલ પથ્થરનું મંદિર કોને બનાવડાવ્યું હતું? નાગભટ્ટ બીજો. ગીર સોમનાથમાં કળિયુગમાં લાલ પથ્થરનું મંદિર કોને બનાવડાવ્યું હતું? નાગભટ્ટ બીજો. ગીર સોમનાથમાં કળિયુગમાં પથ્થરનું મંદિર કોને બનાવડાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. ગીર સોમનાથમાં કળિયુગમાં પથ્થરનું મંદિર કોને બનાવડાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. આધુનિક યુગમાં પથ્થરનું મંદિરનું લોકાર્પણ કોના હસ્તે થયું હતું? રાજેન્દ્ર પ્રસાદ. આધુનિક યુગમાં પથ્થરનું મંદિરનું લોકાર્પણ કોના હસ્તે થયું હતું? રાજેન્દ્ર પ્રસાદ. સોમનાથ મંદિરનો ઉલ્લેખ ક્યાં પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? ઋગ્વેદ. સોમનાથ મંદિરનો ઉલ્લેખ ક્યાં પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે? ઋગ્વેદ. સોલંકી વંશના ક્યાં રાજા ધનુર્વિદ્યામાં માહિર હતા? ભીમદેવ પ્રથમ. ભીમનાવળી. સોલંકી વંશના ક્યાં રાજા ધનુર્વિદ્યામાં માહિર હતા? ભીમદેવ પ્રથમ. ભીમનાવળી. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના મંત્રી વિમળશાહે આબુના કયા રાજાને હરાવ્યા હતા? ભુંડુમરાજને. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના મંત્રી વિમળશાહે આબુના કયા રાજાને હરાવ્યા હતા? ભુંડુમરાજને. ભીમદેવ પ્રથમના મંત્રી વિમળશાહે આબુ પર ક્યાં શિખર પર અધોરેખિતનું નિર્માણ કરાવ્યું હતું? ચિત્રકૂટ શિખર પર. દેલવાડા નાડેરા. ભીમદેવ પ્રથમના મંત્રી વિમળશાહે આબુ પર ક્યાં શિખર પર અધોરેખિતનું નિર્માણ કરાવ્યું હતું? ચિત્રકૂટ શિખર પર. દેલવાડા નાડેરા. ભીમદેવ પ્રથમના દરબારમાં ક્યાં વિદ્વાન હતા? શાંતાચાર્ય અને સુરાચાર્ય. ભીમદેવ પ્રથમના દરબારમાં ક્યાં વિદ્વાન હતા? શાંતાચાર્ય અને સુરાચાર્ય. સોલંકી વંશના ક્યાં રાજાએ પુષ્પાવતી નદી કિનારે પથ્થરનું સૂર્યમંદિર બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. 1027માં. સોલંકી વંશના ક્યાં રાજાએ પુષ્પાવતી નદી કિનારે પથ્થરનું સૂર્યમંદિર બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. 1027માં. મોઢેરા સૂર્યમંદિરમાં ક્યાં વર્ષથી શાસ્ત્રીય નૃત્ય માટે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે? 1992મી. મોઢેરા સૂર્યમંદિરમાં ક્યાં વર્ષથી શાસ્ત્રીય નૃત્ય માટે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે? 1992મી. ગુજરી વિરમગામ માં ક્યાં સોલંકી રાજાએ પોતાની ત્રીજી રાણી સુમલા દેવીની યાદમાં સુમલેશ્વર મંદિર બંધાવ્યું છે? ભીમદેવ પ્રથમ. ગુજરી વિરમગામ માં ક્યાં સોલંકી રાજાએ પોતાની ત્રીજી રાણી સુમલા દેવીની યાદમાં સુમલેશ્વર મંદિર બંધાવ્યું છે? ભીમદેવ પ્રથમ. 100 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? રાણકી વાવ. 100 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? રાણકી વાવ. વાવના 4 પ્રકાર જણાવો. નંદા, ભદ્રા, જયા, વિજયા. વાવના 4 પ્રકાર જણાવો. નંદા, ભદ્રા, જયા, વિજયા. 32 હાથ લાંબી વાવને શું કહે છે? દીર્ઘિકા. 32 હાથ લાંબી વાવને શું કહે છે? દીર્ઘિકા. અંદરના પહોળા ભાગવાળી વાવને શું કહે છે? બોલરી. અંદરના પહોળા ભાગવાળી વાવને શું કહે છે? બોલરી. અખૂટ પાણીવાળી વાવને શું કહે છે? જીવતી.
અખૂટ પાણીવાળી વાવને શું કહે છે? જીવતી. 10 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? સૂર્ય મંદિર કોણાર્ક. 10 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? સૂર્ય મંદિર કોણાર્ક. 20 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? ઇલોરની ગુફા. 20 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? ઇલોરની ગુફા. 50 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? હમ્પી. 50 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન? હમ્પી. 200 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? સાંચી સ્તૂપ. 200 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? સાંચી સ્તૂપ. 500 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? લાલ કિલ્લો. 500 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? લાલ કિલ્લો. 2000 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? મંગળયાન. 2000 રૂપિયાની નોટ પર શેનું ચિહ્ન છે? મંગળયાન. સોલંકી વંશના કયા રાજાના સમયે વડનગરના કીર્તિતોરણનું બાંધકામ શરૂ થયું હતું? ભીમદેવ પ્રથમ. સોલંકી વંશના કયા રાજાના સમયે વડનગરના કીર્તિતોરણનું બાંધકામ શરૂ થયું હતું? ભીમદેવ પ્રથમ. કર્ણદેવ પ્રથમે લાટ પ્રદેશ જીતીને કયું ઉપનામ ધારણ કર્યું હતું? ત્રેલોક્યમલ. કર્ણદેવ પ્રથમે લાટ પ્રદેશ જીતીને કયું ઉપનામ ધારણ કર્યું હતું? ત્રેલોક્યમલ. સોલંકી વંશના રાજા કર્ણદેવે કયું ઉપનામ ધારણ કર્યું હતું? પરમ મહેશ્વર. સોલંકી વંશના રાજા કર્ણદેવે કયું ઉપનામ ધારણ કર્યું હતું? પરમ મહેશ્વર. મીનદેવી, મૈનલા, મૂળ ક્યાંના અને કોની પુત્રી હતા? ગોવા કોંકણના ચંદ્રપુરના રાજા જયકેશીની. મીનદેવી, મૈનલા, મૂળ ક્યાંના અને કોની પુત્રી હતા? ગોવા કોંકણના ચંદ્રપુરના રાજા જયકેશીની. કર્ણદેવ સોલંકીના માતાનું નામ શું હતું? ઉદયમતી. કર્ણદેવ સોલંકીના માતાનું નામ શું હતું? ઉદયમતી. કર્ણદેવ સોલંકીના મહામાતેનું નામ જણાવો. મુંજાલ મહેતા. કર્ણદેવ સોલંકીના મહામાતેનું નામ જણાવો. મુંજાલ મહેતા. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણમેળુ દેવળની સ્થાપના કરી હતી? પાટણ. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણમેળુ દેવળની સ્થાપના કરી હતી? પાટણ. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણસાગર તળાવની સ્થાપના કરી હતી? મોઢેરા. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણસાગર તળાવની સ્થાપના કરી હતી? મોઢેરા. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણવિહાર દેવળની સ્થાપના કરી હતી? ગિરનાર. કર્ણદેવ સોલંકીએ ક્યાં સ્થળે કરણવિહાર દેવળની સ્થાપના કરી હતી? ગિરનાર. કર્ણદેવ સોલંકીએ માળવાના ક્યાં રાજાને હરાવ્યો હતો? જયસિંહને. કર્ણદેવ સોલંકીએ માળવાના ક્યાં રાજાને હરાવ્યો હતો? જયસિંહને. કર્ણદેવ સોલંકીએ લાટના ક્યાં રાજાને હરાવ્યો હતો? યશકર્ણી. કર્ણદેવ સોલંકીએ લાટના ક્યાં રાજાને હરાવ્યો હતો? યશકર્ણી. કર્ણદેવ સોલંકીએ ધંધુકાના ક્યાં કોળી સરદારને હરાવ્યો હતો? ધનમેર. કર્ણદેવ સોલંકીએ ધંધુકાના ક્યાં કોળી સરદારને હરાવ્યો હતો? ધનમેર. ક્યાં ગ્રંથ મુજબ અજમેરના ચૌહાણ રાજા વિગ્રહરાજની મદદથી માળવાના રાજા ઉદયાદિત્યએ કર્ણદેવ સોલંકીને હરાવ્યો હતો? પૃથ્વીરાજ ચરિત્ર. ક્યાં ગ્રંથ મુજબ અજમેરના ચૌહાણ રાજા વિગ્રહરાજની મદદથી માળવાના રાજા ઉદયાદિત્યએ કર્ણદેવ સોલંકીને હરાવ્યો હતો? પૃથ્વીરાજ ચરિત્ર. ક. મા. મુનશીએ સોલંકી શાસન માટે કઈ 4 નવલકથાઓ લખી છે? રાજાધિરાજ. પાટણની પ્રભુતા. ગુજરાતનો નાથ. જય સોમનાથ. ક. મા. મુનશીએ સોલંકી શાસન માટે કઈ 4 નવલકથાઓ લખી છે? રાજાધિરાજ. પાટણની પ્રભુતા. ગુજરાતનો નાથ. જય સોમનાથ.